વાઘાવાડી રોડ પર ગેસની લાઈન લીકેજ થતા ફાયર સ્ટાફ દોડી આવ્યો। વાઘાવાડી રોડ પર આવેલ HDFC બેંક વાળા ખાંચામાં પાણીની લાઈનનું કામ શરૂ હતું ત્યારે ત્યાંથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ થયાની જાણ ફાયર મથકે કરવામાં આવતા ફાયર સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે આ ઘટનાની જાણ ગુજરાત ગેસમાં કરતા તુરંત જ સ્ટાફ દોડી આવી લાઈનને બંધ કરવામાં આવી હતી। છે પતી ગયું તો હું પૂછું બહુ હમણાં વધી ગયું પાણી ગટરવાળા ઘનશ્યામ રત્નુ, ભાવનગર ફાયર બ્રિગેડ સબ ફાયર ઓફિસર। આ વાઘાવાડી રોડ ઉપર HDFC બેંકની સામેના રોડ ઉપર JCB દ્વારા ખોદકામનું કામ ચાલુ હતું। તેના દ્વારા ગુજરાત ગેસની જે લાઈન હતી તેમાં લીકેજ થઈ ગયેલું હતું અને ફાયર બ્રિગેડમાં કોલ મળતા ફાયરની ગાડી તુરંત જ તે સ્થળ પર પહોંચી ગયેલ હતી અને ગુજરાત ગેસને પણ જાણ કરી દેતા ગુજરાત જે ગેસની લાઈન હતી તેનું આઇસોલેશન કરીને ગેસની સપ્લાય બંધ કરી દીધેલ છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। કોઈ પણ જાનહાનિ કે ઈજા થયેલ નથી અને કોઈ પણ ખતરા જેવું અહીં દેખાતા નથી। ગાડીને રિટર્ન કરી દીધેલ છે। અત્યારે પૂછપરછ કરતાં જાણવામાં મળેલ છે કે પાણીની લાઈનનું ખોદકામ ચાલુ હતું તેના દ્વારા વચ્ચે જે ગેસની લાઈન હતી તે ડેમેજ થઈ ગઈ હતી અને ગેસનું લીકેજ થઈ ગયું હતું। આ મ્યુનિસિપાલિટીનું જે પૂછતા કામમાં જાણવા મળ્યું છે તેમ કહે છે કે સરકારી કામ ચાલુ હતું ને જો પાણીની લાઈન ખોદતા તેમાં JCB દ્વારા આકસ્મિક રીતે લાઈન તૂટી ગયેલ છે, તેમને પણ જાણ નહોતી આના વિશે।